હું બધા જો આમ ગાહડીઓ બાંધવા મળ્યા છે. આપણે તો આટા ઠોકવાના જ છે. આપણે શું કહે આપણે તો આટા ઠોકવા જ આવીએ, કામ કરવા કાંઈ આવતા નથી. કામ કરવાનું તો ખાલી બાનું છે. તો આ બધા છે ને ધંધે લાગી ગયા છે અમારે. એ ઘનશ્યામ એ તો બે ગાહડી બાંધીને એક ગાહડી બાંધીને વહી જાય. બિપિનભાઈ ના ઉભા છે. હલર બલર ચાલુ કરો ને હવે. એવું છે એમ રાખો હાલો. આપણને ભાઈ ખોટા ખોટા એને વહેલા બોલાવ્યા. આપણે 100 વાગ્યાના નીકળી ચાલા જઈએ અહીંયા. તો અત્યારે માઇન 8:30 9 વાગે પડી ગયા. અમારે સોલંકી ભાઈ ઊભા છે જો અમે. ભાઈ તો માવો બનાવે બેઠા બેઠા. માવો ખાવા માવા એક તો આપણી પાસે છે ને તમે પાછા માવા ખાવા બોલાવો બધાને. એ વાત સાચી. તો બધા હલરમાં એને માંડવી કાઢે છે પણ શું છે કે થોડુંક ભીનું છે ને એટલે એને પરાણે પરાણે આમ દબાઈ જાય છે મશીન. અમારું આ હલર દબાઈ જાય છે. અરે કાનાભાઈ બાંધે છે તો આપણે એક પડો તો ખાલી કરી નાખ્યો. આપણે બીજો પડો હવે ખાઈ પછી કરવાનું છે. તો એને માંડવીનો ટ્રેક્ટરનો ફેરો ભરી લીધો છે ને જો બધા જો અમારા કુતુભાઈ બધા હેલા આવે છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે. અમારે દીપાભાઈ ટ્રેક્ટર રાખે છે. કેમ દીપાભાઈ? તો વાંધો નહીં. તારે કુતુભાઈને ટ્રેક્ટર રાખવાનો મોકો ન મળ્યો કારણ કે એને આખું ટ્રેક્ટર ભરેલું છે. જવો જવો જમવા જવું છે. જમવા તો ફાઇનલ આપણે જો માંડવી કાઢીને આવી જાય છે ને જો બપોરે ને રીંગણા બટાટાનું શાક ખાવા આવી જાય છે. લખમણભાઈ એમ કે ને તો બપોરે વિડીયો કેમ ન મળે પણ મને ભૂલાઈ ગયો. ભૂખ લાગી ને એટલે લખમણભાઈ એકલા ભૂલાઈ ગયું. તમે સારું છો અહીંયા ચડે એવું. તો અમારી ટુકડી અહીંયા બધી બેઠી છે. ઘનશ્યામ એને તો શું કહેવાય કે એકલા ભૂખા થઈ ગયેલા છે ને કે તૂટી જ પડ્યા છે. આમ કંઈક અરે અહીંયા ભાઈ ચડાવાય મને ખાવાની. તમે એમ પેલા કંઈક કહો ગમી એમ માંડવી કરવાની મજા આવી કે ભી પેઢી એમ કહો. તા તો પાછા 2 હલર ચાલુ કર્યા એકમાં. તો હાલો બધા તો જમવા હું લીધો લે 2 હલર આવે તો લેવો તો પડે ને. ભી પડતી તો છેલ્લે લીધો પણ ચાલુમાં નહીં. ઓલા બધા જમવા તો આપણે જમી લઈએ. તો આપણે જો બપોરે જમી લીધું. જમીન હવે છે ને આ પડો તો ખાલી થઈ ગયું. હવે ઓલા પડામાં જવાનું છે. તો આપણે હેલા જઈ બાજુના ખેતરમાં પૂરું થાય. હવે ઓળો ઢગલો છો એ કવડો ઢગલો થાય શું ખબર. બધા પગી જાઉં હું વાહે ગયો. તો અહીંથી એક લારી માંડવી છે અને હલાર હવે બંધ કરી દીધું છે. માંડવી નીકળી ગયેલી છે. બધા ચા પીવા ઊભા રહી ગયા છે. તો આપણે ચા પીવાની છે ને ભાઈ ટ્રેક્ટર રાખીને જવાનું છે ઘરે. કેમ પુતુભાઈ? તમે રસમ મન ની આખવા દેતા હો. તમે કેમ પણ હકાયેલું હોય ને? અત્યારે હકાયું પણ હવે આખલા તો મારે હાકવાનું છે. વાસકલા તમે આનો કોઈ દી વારો આવે. આને હાકવા દે. એ કામ કીધું કરે. હા એમ તો હે ને આપણો મિત્ર છે તો ને કાનો. હું પોલો કાઢ તો હાકો દે.
તો કેમ છો યુટ્યુબ ફેમિલી એમ કહેજો. હેલો તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છો એમ તો કે કેમ? મજામાં છો? તમે તી મજામાં છીએ. તો થાકી જાવ. હા માંડી આખો દી તગાયા વેવા. વેવા ને થાકી જાવ. હા હું થાકી જાવ હવે અને હે ને હવે ઘડીક પોરો ખાઈ સાબા પી કેમ પછી આપણે જા દઈ ટ્રેક્ટર. પછી ટ્રેક્ટર ખાલી કરવા દાવ દે ઘરે. પછી ટ્રેક્ટર આ લાવવાનું થોડું ને પછી તો વીર જાય ટ્રેક્ટર. હા એ વાત સાચી. તમે આજ વે જાવ ત્યાં હા આજ તો હું એવો થયો. ના ના આજ લેવા હોની. નહીં નહીં હવે જાવ હોય જોની હવે મારે કામ છે કાલે. શું કામ છે? કામ હોય ને અમારે. લાઈક કરો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા તો આવી કાને નવા વિડીયોમાં. વાહ વાહ. સા દેવા આવ્યા છે કેમ તના ભાઈ? લાવો અહીં નીચે મૂકી જો ને. મારે પીવાનું છો? તારે પીવાનું છે લાવવા જો. મારે પીવાનું છે એટલે તમે લીધું. પકડો. જો ચા આવી ગઈ છે અને ઓલા પણ બધા ચા પીવે છે ને આપણી ચા અહીંયા ટ્રેક્ટરમાં આવી ગઈ છે તો આપણે ચા પીવા મળી. તો ફાઇનલી આપણે જો માંડવી કાઢ નાખેલી છે નાઈ ધોઈને તૈયાર થઈ જાય ને હવે જવું છે ઘરે. ઘરે ક્યારે જાય કે મારે એક ખાડો ભાઈ છે ને એ 30-35 ગાડી આખ્યા તો એને હેરે 2-2.5 કલાક કરે. મારે તો કલાકમાં હું પૂગી જાઉં એટલે હવે જોઈએ ક્યારે ઘરે પૂજીએ એટલે હવે ઘરે પૂગીને પછી આપણે શરૂ કરી પાછું. જો આ ટ્રેક્ટર અહીંયા આવી ગયું છે ઓલા પણ ટ્રેક્ટર ઠેલાવાનું ચાલુ છે. અમારે ઘનશ્યામ છે ને ગાડી હાંકતા જ નહીં બરોબર. કેમ ખબર એ ક્યારેક એમ કહેતા હું 80 ગાડી હાંકું આજ તો એ 30-35 ગાડી હાંકતા. માવો બને આવજો. રામ રામ કાના ભાઈ રામ રામ મળજો આમ તમે વિડીયો ચાલુ છે જોવો તો ખરી. રામ રામ ભોલા ભાઈ રામ રામ. આવજો પાછા નિશાળે ભેતો તાજે તો નકર સબ્બા મળશે તને પાછું. અહીંયા કાંઈ કામ નથી કરતો એને કરતા તો ઓતું કામ કરે. ફાઇનલી આપણે જો હલરમાં આખો દિવસ કામ કર્યું સાંજે આપણે ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચીને વિડીયો પૂરો કર્યો. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ પછી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાજો.